ગોંડલના એક મહારાષ્ટ્રીયન વિપરીત સ્થિતિ અને પરિસ્થિતિમાં પણ મહિલાઓ દ્રઢતાથી સત્સંગનું કેવું કાર્ય કરે છે એના ઘણા પ્રસંગો શૈલેષ સાગપરિયાએ પ્રમુખ સાહેબ મહારાજ આગળ રજૂ કર્યા। ગોંડલના એક મહારાષ્ટ્રીયન બહેન છે, તેમના પતિ નથી, તેમનો 20 વર્ષનો દીકરો મૃત્યુ પામ્યો હતો। સત્સંગી બહેનો જ્યારે સાંત્વના આપવા તેમના ઘરે ગયા ત્યારે તેમને આ યુવાન પુત્રના ધામમાં જવાનું કોઈ દુઃખ જ નહોતું। સત્સંગ એટલો દ્રઢ હતો કે આવી વિષમ પરિસ્થિતિમાં પણ એક પણ સત્સંગ સભા પાડી નથી, મંદિરે આવવાનું ચાલુ જ રાખ્યું હતું। ગોંડલના એક યુવતીના લગ્ન જેતપુરમાં થયા હતા। તેમના સાસરિયાનો ધર્મ જુદો હોવાથી શરૂઆતથી જ આ યુવતીને ઘણા અપમાનો અને વિઘ્નનો સામનો કરવો પડ્યો હતો। હેરાનગતિ ઘણી થતી હતી, છતાં તેઓએ દ્રઢતા રાખી શાકભાજી અને છાશ લેવાના બહાને બહાર જઈને બીજાને સત્સંગની વાતો કરતા આ બાજુ લગ્નના 8 વર્ષ થયા હોવા છતાં તેમને કોઈ સંતાન હતું નહીં, એટલે સાસરિયા તરફથી વધારે હેરાનગતિ થતી, છતાં ધીરજથી કામ લીધું અને એમની ધીરજને કારણે આજે આખું કુટુંબ BAPSનું સત્સંગી થઈ ગયું છે। કુટુંબની 20 થી 25 મહિલાઓને સત્સંગની દ્રઢતા આ યુવતીએ કરાવી છે। ભગવાને પણ એવી કૃપા કરી છે કે 8 વર્ષે તેમના ઘરે દીકરાનો જન્મ થયો। દેરડીમાં BAPS સ્વામિનારાયણ મંદિર બંધાઈ રહ્યું હતું, તે નિમિત્તે એક મહિલા કાર્યકરે પોતાના પતિ પાસેથી 2.5 લાખ રૂપિયાની સેવા કરાવી હતી। એટલું જ નહીં, આ કાર્યકર બહેને તેમના પતિને કહ્યું કે તમારી સેવા થઈ ગઈ પણ મારી સેવા રહી ગઈ છે, માટે મારે પણ સેવા કરવી છે, એમ કહીને પોતાના કરિયાવરની અંગત બચત જે ફિક્સ ડિપોઝિટ રૂપે હતી તે બધી ઉપાડીને મંદિર માટે સેવામાં આપી દીધી। તો પતિએ રાજી થઈને બીજા 25,000 રૂપિયા ઉમેરી દાનમાં આપી દીધા। જય સ્વામિનારાયણ।